સર વાંચેલું યાદ જ નથી એક્ઝામમાં. ઘણા બધા વિદ્યાર્થીઓને આ તકલીફ છે કે વાંચેલું યાદ નથી રહેતું, એક્ઝામમાં ભૂલી જાય છે. ચલો આનો આપણે એક પ્રેક્ટિકલી સોલ્યુશન લઈને આવીએ. તમારી સ્ક્રીનની ઉપર અત્યારે એક પેરેગ્રાફ આવશે અને તમારો વિડીયો પોઝ કરો અને 2 મિનિટ 3 મિનિટ સુધી આ પેરેગ્રાફ રીડ કરો ને પછી મને બતાવો કે તમને કેટલું યાદ રહ્યું. ડન? ઓકે, ચલો બચ્ચો, તમે 2-3 મિનિટ વાંચી લીધું, હવે મને બતાવો કેટલું યાદ રહ્યું. કંઈ નહીં સાહેબ, કંઈ જ યાદ નહીં રહ્યું, નો પ્રોબ્લેમ. હવે આપણે આ જ પેરેગ્રાફને એક ધમાકેદાર જોરદાર ટેકનિકથી આપણે એને યાદ રાખીશું. આ ટેકનિકનું નામ છે રિટ્રાઈવલ ટેકનિક. આ શું કરે છે તમને બતાવું. તમે જે પેરેગ્રાફ વાંચ્યું, હવે એ જ પેરેગ્રાફ હું જે રીતે કહું એ પ્રશ્નો સાથે એને વાંચજો. પહેલી 5 લાઈન તૈયાર? ઓકે, તમારે વાંચવાનું છે અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો અને એ નવાબને હટાવીને પછી એની જગ્યાએ કોને લીધું. ડન? વાંચો. ઓકે, હવે મારો સવાલનો જવાબ આપજો. બોલો, અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? એક્ઝેક્ટલી મીર જાફરને. અને એની જગ્યાએ કોણ આવ્યું? મીર કાસિમ. બિલકુલ સાચો જવાબ. હવે આવું કેમ થયું? તમે શું કર્યું? રીડ કર્યું. બીજી ટેકનિકમાં છે રીડ કર્યું. રીડ કરીને એ જ ડેટાની ઉપર તમે પ્રશ્ન પૂછ્યા અને એ પ્રશ્ન પૂછવાથી તમને જે વાંચેલું હતું એ પાછું યાદ આવ્યું. તો આ સિમ્પલ ટેકનિક છે. વાંચવું, એના પ્રશ્નો બનાવો, ક્વિઝ બનાવો અને પછી રિકોલ કરવા. આ જ પ્રોસેસને કર્યા કરવી અને તમને વાંચેલું દરેકે દરેક વસ્તુ યાદ રહેશે, ગેરંટી.